રિટર્ન રિટર્ન બે નહીં આને રિટર્ન કરી દેવાનું છે. આ તમે બે મોગલ લહેરાના આજના નવા બ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા મજામાં? આ શું ઘેર હતી, દાડી હતી કે મારા ટિફિન બધું અહીંયા પડ્યું છે. મારે રહું છે રોટલા ઘડવા. લાવું કેમ છો બધા? જો અત્યારે છે ને સાંજનું ટાણું 7 વાગી જશે. નહીં 7 નથી વાગ્યા પણ 6 વાગ્યા છે ને તે મેં જો શાક તો બનાવી નાખ્યું ને રોટલા બનાવવાનું ચાર છે તો રોટલા 3 બની જશે. અત્યારે સાંજનું ટાણું હોય તો અત્યારે રાંધવાનું તો હોય, સવારમાં રાંધવાનું હોય, બપોરે ઘેર હોય શું બીજું કઈ કામ તો ન હોય તો અત્યારે રોટલા બનાવી રાખ્યા છે. આજ આપણો વ્લોગ છે ને ભાઈ 6 વાગે ચાલુ કર્યો છે. આજ આખો દી નતો કર્યો ને એટલે અત્યારે 6 વાગે શરૂ કરી નાખ્યો છે. 6 વાગે આપણો વિડીયો ચાલુ થયો છે. આખો દિવસ તમે શું છે અમારે થોડીક માથાકૂટ થઈ ગઈ છે. તમે ટાઇટલ થંબનેલ જોયું એટલે તમને ખબર તો પડી જ ગઈ હોય કા તો અમારે થોડોક પ્રોબ્લેમ આવી જાય, થોડા પ્રોબ્લેમ આવી જશે. હવે અમે ક્યારે હટકી જાય કઈ નક્કી નથી. તમને ખબર પડી જાય ટૂંક સમયમાં. આને નથી આવવાનું મિત્રો, ખાલી અમારે મારે દક્ષને ને પડવીને ત્રણેયને જ જવાનું છે. બાકી આને નથી આવવાનું. તારે નથી આવવાનું? નથી આવવાનું ને? આવી હે પાકું અને લઈ જ નથી જવાની પણ અમારે ભેગી. ના ના બે બાયડી કરીને માથાકૂટ થઈ જશે. હવે તને નથી લઈ જવાનું, તારે અહીંયા જ રહેવાનું. મારે હવે તેવડ નથી પણ હવે નથી તેવડ. હવે નથી તેવડ, હવે નથી મારે. બધી ખબર પડી જ હવે હવે પણ મારે નથી બે કરવી તો. હા હવે નથી કરવી. આને જવા દેવાનું છે. રિટર્ન રિટર્ન બે નહીં આને રિટર્ન કરી દેવાનું છે. આ તમે બે છૂટા, બે છૂટીઓ થઈ જાય. મારા દક્ષ ને મને આપજો એટલે તમે બે ઉપડો તમ તારે. ધમકી મારે અત્યારેથી મારા અત્યારેથી ધમકી મારે. હકીકતમાં આપણે છે ને બે માંથી એકઈ ની જરૂર નથી, ખાલી દક્ષ ને મને આપી દે એટલે રેડી. દક્ષ ને દઈ દો. દક્ષ મારી વગર નો રહે. દક્ષ પેલા પપ્પા ભેગો રહી, ખબર છે? નો નો દક્ષ વગર નો હાલે. બાકી આ બે ને આપણે કઈ જરૂર નથી. બે ને છૂટે કરી દો. બે એક રામાયણ થઈ ગઈ બે કરીને ભાઈ. હે હવે ભાઈ કઈ ન થાય, થવાનું નતું થઈ ગયું. હા ભગવાને ધાર્યું હોય છે થાય. બાકી અટાણે તો મારી જધાઈ ગઈ છે. ઓહો મુમરા ભરાઈ ગયા. અરે મિત્ર જિંદગી જધાઈ ગઈ હે. જધાઈ ગઈ ભાઈ. બે નો કરતા હો કોઈ, એકમાં રાજી રહેજો, બે નહીં. હું તમને મારા અનુભવ કેતો જાય, બાકી એકમાં રાજી રહેજો, બે તો નહીં જ કરતા. 2 મહિનામાં બધી જાણકારી થઈ ગઈ ને, માહિતી આવી ગઈ ને પૂરેપૂરી. ખાલી ફેમિલી છે ને મોજ છે, બાકી આપણે એવું કાંઈ છે નહીં. ખાલી વાત છે, બાકી તો બીજું તો કાંઈ છે ને. અમે ખાલી હવાણ કરીએ છીએ, બાકી બે છે ટેન્શન કાંઈ છે નહીં, શાંતિથી રહે છે. પણ અમારે છે ને બીજો પ્રોબ્લેમ છે, એ તમને આજના વિડીયોમાં ખબર પડી જાય. લાસ્ટ છેલ્લે કહેવું અમે તમને શું પ્રોબ્લેમ છે એ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરી દેજો. અહીંયા તો ભાઈ અમારે છે ને વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમને અત્યારે સેટ યાદ આવ્યું? હા અત્યારે કચરો શું એટલો બધો કચરો કાંઈ નથી. શું થાય? આ બધું ફળિયામાં બધે પીડું છે, એ વાળી નાખ. પણ એ બધું વાળી નાખ ને. હા ઓ તમારી જેમ એમ. આજ આપણો વિડીયો છે ને ભાઈ P4 રિયલમી એવો નવો ફોન લીધો છે. તમને ઇન્સ્ટાગ્રામમાં એની રીલ્સ નાખેલી છે. તો P4 એવું કંઈક સારું છે મોડેલ, મને તો યાદ નથી. 30,000નો આવ્યો છે એ ફોનમાં. વિડીયો આ શૂટ થાય છે, રિઝલ્ટ કેવો હોય છે કોમેન્ટ કરી દેજો. ને તમારે કદાચ લેવો હોય ને
તો હું ટેક કરી દઉં. એ ઓનલાઈન જ છે, કેમ કે દુકાનમાં તમને છે ને આમ મોબાઈલ મળશે પણ તમે ચેક કરવો હોય ને તો તમને ચેક કરવા નહીં આપે, કેમ કે ઓનલાઈન પીસ છે. એટલે તમારે ઓનલાઈનમાં જોઈ જ લેવાનું. ફ્લિપકાર્ટમાં કે ગમે એમાં મળી જતો હોય છે, કદાચ એમેઝોન કે ફ્લિપકાર્ટ. હું ટેક કરી દઉં છું. P4 રિયલમી એવું કાંક છે. 13 મોબાઈલ છે ને ભાઈ કોઈ લેતા નહીં. લેવો હોય ને તો 15 કા 16 લેજો. આ છે ને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, ફોન સારો જ આવે છે, પણ આ છે ને હેંગ બહુ થાય છે, એટલે 13 ન લેતા. લેવો હોય તો 15માં વયા જતો ને. અત્યારે તો 6:30 થઈ જ જશે ને. હું આ ફોનમાં છે ને આ વ્લોગ નથી બનાવ્યો, કારણ કે છે ને ગરમ બહુ થઈ ગયો છે, એટલે મેં આ નવા ફોનથી જ આખો વિડીયો નવા ફોનથી જ બનાવવાનો છે. હકીકતમાં આ ફોન છે ને વિડીયો એડિટ કરતો હોય ને ત્યારે બહુ ગરમ થાય છે. બાકી જો અહીંયા જો રોટલા ઘડે છે, મોઢું બગાડતા જાય, ઝાળ થતી જાય. તમારે બેહી જવાય. તમારી જિંદગી એમ છે હો, પણ કેવી છે ને થારી? જલસાવાળી. જલસા તો એ તો ખબર હોય ને અમને. કોઈ જાતનું ટેન્શન નહીં, કાંઈ લેવાનું જ નહીં. કોઈ મોજ જાતનું. મજાકથી ટાઈમ ખાવા પીવાનું, વાહ વાહ. બસ ઘરનું કામ કરવાનું, ટાઈમ ખાવા પીવાનું. બસ ટેન્શન લઈ વહેલા મરી ન જાય. ઈ વાત હાસી. તો પછી ટેન્શન હું કરવા લેવું જ જોઈએ, પણ આપણે કોઈ જાતનું ટેન્શન લેવાનું જ નહીં. લેવાનું જ ન હોય. ઓકે ઓકે, ડન હો ગયા, ડન. 10,000 લાઈક આવી ગયેલા. 10,000 લાઈક પડી જાય આ વિડીયોમાં. થઈ જાય. પડી જ જાય ને ભાઈ. બાજરાના રોટલા ખાવાની મજા છે ને આખી અલગ જ હોય છે ભાઈ. દગે છે બહુ. બાજરાના રોટલા કોણે ખાધા છે કોમેન્ટ કરી દો. આપણા કાઠિયાવાડી તો બધા ખાતા જ હોય. હા, દેશી ભાઈ. એ પાછા આમ જો દેશી ચૂલા પર રોટલા બનતા હોય ને સ્વાદ આમ આવે. બાકી ગેસ અમારે ગેસ છે પણ બાટલો નથી, નગર તો અમે હા રોટલા તો અમે છે ને ચૂલા ઉપર જ હોય. કા રોટલા ચૂલા પર બનાવો ને. ઓકે તમારે કડતા એમ આવડે હો રોટલા? આવડે તો ખરા ને. ગામડિયાન માણસો ને બધું આવડે. સિટીમાં રહેતા ને એને રોટલા આવડતા હોય. સરસ. ગામડામાં બેન બધું આવડે. ખાવામાં તો અમારે કાયમની જેમ ભાત જ હોય છે, પણ પ્રોબ્લેમ એક આવી ગયો છે. અહીંયા છે ને ભાઈ ખીજાય બહુ. એનું શું કરવું અમને એ કાંઈ હળ ઉચતી નથી. તમે ખીજાવ શું કરવા એટલા બધા એ મને કહો. ખાવા ટાણે તેમ ચાર ફોન ને શું જરૂર હોય? પછી નિરાંત જોવાનું. ઘડીક ખાવા ટાણે 5 મિનિટ ફોન ને મૂકી દેવાય. ભાઈ ફોન તો જરૂર પડે. મારે વિડીયો બધું ફોટા ને બધું ટાઈમે બધા બનાવતા હોય વિડીયો, પણ ખાવા ટાણે બધા શાંતિથી ખાઈ લે પેલા પછી બનાવવાનું. હાલો હા જાવ જ. સોરી. ખાવા ટાણે બધું હારે ખાવામાં હું બન્યું એ તો કહી દે. ખાવા જરૂર સોળા ને શાક. તમારા માટે ભાત ને 2 વસ્તુ જોઈએ ને. બીજું કઈ છે? બીજું તમારે છે બીજું કઈ એવું છે. તો હકીકતમાં છે ને યાર થોડોક પ્રોબ્લેમ હાલે છે ને. ફેમિલી હોય તો ભાઈ બધાની ફેમિલીમાં પ્રોબ્લેમ તો હાલતો જ હોય છે. તો મારે અત્યારે થોડોક પ્રોબ્લેમ હાલે છે. બીજો તો કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ મતલબમાં હું કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરે છે ને યાર હકડાઈ એટલી છે ને, એટલે રહેવામાં થોડીક તકલીફ પડે છે. બાકી મને કઈ ઘરથી અલગ રહેવાનો કઈ શોખ નથી. ઘરે હોય ઘર, આપણા મા બાપ હોય. આપણે આમે મારે તો નાનો દક્ષ છે, તો મા બાપ ભેગા રહીએ તો આપણે છોકરાની કઈ ઉપાધિ ન હોય. પણ અલગ થવામાં થોડીક તકલીફ તો પડશે, પણ હવે તો એ જોયું જાય, કેમ કે રહેવું જ પડે એવું છે. મકાન યાર એક જ છે ને હામટા માણસો થઈ જાય છે. મકાન એક છે, જગ્યા ઘટે છે ને મકાન બનાવવું પડે એમ છે. અત્યારે બધો થોડોક પ્રોબ્લેમ છે, એનો આખો વ્લોગ અલગ બનાવવાનો છું. કેમ કે મારે યાર છે ને ટાઈમ પાછો એવું છે કે દાડિયામાં વહી આવું ને એટલે ટાઈમ ઓછો મળે ને, એને કારણે હું વ્લોગ બનાવી ન થકતો. બાકી વ્લોગ આખો આવશે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને વ્લોગ હું 1-2 દિવસની અંદર જ બનાવીને મૂકવાનો છું, તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને સૌથી પહેલાં જાણવા મળી જાય.